કાગળ ઉપાડવું કે પ્લાસ્ટિક? એટલે આમાં કાગળ પ્લાસ્ટિક ના જોવાનું હોય, જે આવે કોથરામ નાખ. એલા અંકિતિયા, આ બાજકું ઉપર તો અહીંયા તું. એટલું બધું ભર્યું છે બાસકામાં, ઉપડતું નથી. એટલે અક્કલ મઠા, લાકડું કે ભંગારમાં ના હાલે. એલા તે તો કીધું તો જે આવે એ નાખ કોથરામાં. કીડા આને બધી ખબર પડી ગઈ લાગે. હવે આને ફોહલાવો જો હે. એલા ફોલાવાનો ના હોય, હોની નોટ દે એટલે વયો જાહે. એલા હું કરશો? યાર ગેમ રમું હું. કઈ ગેમ? યાર નોસ્ટ્રા પ્રો એપ. એમાં શું થાય? જો આ છે નોસ્ટ્રા પ્રો એપ. આ પેટીએમથી જોડાયેલી એપ છે અને ફૂલ લીગલ એપ છે. આમાં તમે ગમે તે ગેમ રમી શકો, જેમ કે ક્રિકેટ છે, ફૂટબોલ છે. તમારે બસ એટલું કરવાનું, જે ગેમ પસંદ હોય એ ગેમમાં જવાનું. એમાં તમને એનાથી લગતા 15 પ્રશ્ન પૂછશે, એના જવાબ દઈ તમે પોઈન્ટ જીતી શકશો. અને એ પોઈન્ટને તમે કોન્ટેસ્ટમાં ભાગ લઈ એમાંથી તમે પૈસા જીતી શકશો. અને એ પૈસા પેટીએમથી તમે વિથડ્રોલ પણ કરી શકશો. અને હા, આમાં કેબીસીની જેમ લાઈફલાઈન પણ આવે છે. અને હા, આમાં 100 રૂપિયા સાઇન અપ બોનસ પણ મળે છે. એટલે આ તો બહુ જોરદાર એપ્લિકેશન છે. હું અત્યારે જઈને ડાઉનલોડ કરું. तेरे करीब आ रहा हूँ, खुद से मैं दूर जा रहा हूँ, ये बेवजह तो नहीं है तू जो मिला. ઓય જાનુ, હું તને એક વાત પૂછું? ના, અરે મજાક કરું છું, પૂછ ને. ક્યારેક એવું બને કે મારે તને મૂકવાનું થાય? આજ ભલે બોલો, પણ આજ પછી આવું ક્યારેય નહીં બોલતો. બાકી હું મરી જઈશ, જીવી નહીં શકું. અરે જાનુ, હું પણ મજાક જ કરું છું. બેબી માની લે, હું તારી સાથે બ્રેકઅપ કરી નાખું તો તને શું લાગે હું તને મૂકી દઈશ એમ? જાનથી માન નાખીશ તને, બીજું કઈ નહીં કરું. ભંગાર વાળો આવી ગયો છે. ભંગાર છાપા ચોપડા બસ્તીનો ભંગાર. ફાટેલો તૂટેલો ભંગાર. એ આપણે ભંગાર લેવા આવ્યા, ફાટેલ તૂટેલ કપડા લેવા નથી આવ્યા. ભંગાર માસી, ભંગાર આપો ને. ના ના બેટા, કાંઈ ભંગાર નથી. માસી જોવો તો ખરી, જૂનો ભંગાર પડ્યો છે અંદર. અરે બેટા, 5 મિનિટ મોડો થયો. ભંગાર તો હતો, હમણાં જ શાક માર્કેટે મોકલ્યો. એ તો મેડમ ભંગાર જોયા પછી ખબર પડે ને. અરે એનો મતલબ એમ કે ભંગારનો વજન કર્યા પછી ખબર પડે. હા તો આલ્યો. Papa
તમારો ભંગાર તો બહુ વજનવાળો. લાગે છે આ ભંગારવાળા મારામાં ચાન્સ મારે છે. છટકાવવા પડશે ને અહીંયાથી. મેડમ તમારો વજન 3 કિલો ને 300 ગ્રામ થયો છે. હે? અરે એનો મતલબ એમ છે કે તમારા ભંગારનો વજન 3 કિલો ને 300 ગ્રામ થયો છે. ઓય અંકિતા, મેડમને 30 રૂપિયા આપી દે. ખાલી 30 રૂપિયા? ઓ મેડમ, આ ભંગાર છો કે ખજાનો નથી. મેડમ બીજો કઈ ભંગાર પડ્યો હે? ભંગાર તો ઘણો છે પણ ગોતવો પડે એમ છે. એક કામ કરો, તમે કાલે આવજો. લાન્ય તો લોહી પીધું હે, જ્યાં હોય ને પૂગી જ જાય. એલા લપકરમાં હોની નોટ દે ને કામ પતાવ ને નીકળ અહીંથી. ભોરે 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 ભંગાર ભંગાર ભંગાર. શું થયું છે તને? કેમ મૂડ ઓફ છો? અને હા, જ્યારથી આવી છે ત્યારથી કંઈ બોલતી પણ નથી. કાંઈ નહીં યાર, આજે ઘરે 2 ભંગારવાળા આવ્યા હતા. ભંગારવાળા? અરે ભંગારવાળા તો ભંગાર લેવા ઘરે આવે, એમાં તું શું મૂડ ઓફ કરે છે? અરે યાર, પહેલા તમે મારી વાત તો સાંભળો. તો તું મૂડ ઓફ શું કરે છે? એવા ભંગારિયા તો આવે રાખે. ઓકે ચલો, નથી મૂડ ઓફ કરતી. બાકી તમે આજકાલ બહુ હમણાં ખુશ દેખાવ છો. અમારા બોયફ્રેન્ડ તમને બહુ જ ખુશ રાખે છે, તો પછી અમે ખુશ જ હોય ને. ખરેખર યાર, તમે લોકો તો બહુ જ નસીબદાર છો. પણ અત્યાર સુધી તમે આ મહાશયના દર્શન તો કરાવ્યા નથી. એમાં શું મોટી વાત છે? હમણાં દર્શન કરાવી દઉં. બતાવી દો ફોટો. જો આ બંને તમારા બોયફ્રેન્ડ છે. આ એ જ ભંગારવાળા છે જેની હું વાત કરતી હતી. ભંગારવાળા? તને ખબર પણ છે તું શું બોલે છે? તને ક્યાં એંગલથી આ ભંગારવાળા લાગે છે? આને ઓલા ભંગારિયાએ એટલી હેરાન કર્યું છે ને કે આને બધે ભંગારિયા જ દેખાય છે. આ બંને ભંગારિયા મને જ નહીં, કાલે તમને પણ દેખાશે. કાલે પાછા બોલાવ્યા છે મેં એને મારા ઘરે. આવી જજો એ ભંગારિયા મહાશયના દર્શન કરવા. ભંગાર 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 વાળો આવી ગયો. ભંગાર ઓલા મેડમ નું ઘર આવી ગયું. હાલો મેડમ, ભંગાર વાળો આવી ગયો. ભંગાર વાળો ભંગાર હોય તો આપો મેડમ. ભંગાર. ઓ આવી ગયા તમે? તમારી જ રાહ જોતી હતી હું. આ તો આવી જ જાય ને મેડમ. તમે કાલે નહોતું કીધું કે જાજો બધો ભંગાર પડ્યો હે, તો ભંગાર ક્યાં? હા તો આવો અંદર, બતાવું ભંગાર. ચલો. તમારા બોયફ્રેન્ડ ભંગારિયા મહાશય જાનુ તું અહીંયા? આટલા બધા દુખી લાગે છે? મારી ગર્લફ્રેન્ડ પાછળ હું ગમે એટલો ખર્ચો કરું ને, એને ગમે એટલું શોપિંગ કરાવું ને, એને ઓછું જ લાગે. અને એને હું મૂકવાની વાત કરું ને તો એ મરી જવાની વાત કરે. આના વાળી તો મરવાની વાતું કરે, પણ મારા વાળી તો મને જ મારી નાખવાની વાતું કરે. ભઈલું, એ બેને હું સારી રીતે ઓળખું છું. એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે. એ તમને લોકોને નહીં, તમારા પૈસાને પ્રેમ કરે છે. બેન, હવે તો તું જ અમને આમાંથી બચાવ. તમને બચાવવા માટે મારી પાસે એક રસ્તો છે.
તમને શું લાગે અમે શું કઈ ભંગારીયા છીએ? એમ કોઈ ના કરીને વહી જાય અમારા ગારિયા નથી કોઈ અમે ભંગારિયા. આજકાલ તું ઉભો રહે, હું દઈ આવું. આજે હું બહુ ખુશ છું. આજે બહુ નહીં, ખાલી આમ 500 રૂપિયા. અરે ભાઈ એને કેમ પૈસા આપ્યા? અરે એને આપણા પ્લાનની ખબર પડી ગઈ હતી. અમે જ્યાં જઈએ ત્યાં વાહમાં પૂગી જતો એટલે એને પૈસા આપી દે એટલે કઈ બોલે નહીં વહી જાય. અરે ભાઈ એ શું બોલવાનો હતો? એ તો પહેલેથી જ મૂંગો અને બેરો છે. એ કોઈને શું કહેવાનો હતો? જો હશો ને તું પૈસા બચાવવા તું ભંગારિયા બનવું પડે ને ભંગારિયા બન્યા પછી અવા લૂંટીને વયા જાય. તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો શેર કરો. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા, નોસ્ટ્રા પ્રો એપને અત્યારે જ ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શન